આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ કોપરાના લાડુ બનાવવાના છીએ। આ લાડુ બનાવવા ખૂબ જ સહેલા છે, ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 1 કપ દૂધ લઈ લેવાનું છે, પછી અડધો કપ ખાંડ નાખી દેવાની છે। ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે આપણે ખાંડને એકદમ મેલ્ટ કરી લેવાની છે। ખાંડ એકદમ ઓગળી જાય પછી આપણે તેમાં 1.5 કપ કોપરાનું છીણ નાખવાનું છે। પછી તેને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। આમાં તમે એલચી પાવડર પણ એડ કરી શકો છો, મેં અત્યારે એડ નથી કર્યો। તો જ્યાં સુધી આપણું બધું દૂધ બળી ના જાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ફ્લેમ પર ચલાવતું રહેવાનું છે। 5 થી 6 મિનિટમાં બધું દૂધ આપણું બળી જશે। દૂધ આપણું બધું બળી ગયું છે, તો હવે આપણે તેમાં 3 ચમચી ઘી એડ કરી દેવાનું છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને ઉતારીને ઠંડુ થોડું થવા દેવાનું છે। પછી એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે તેના લાડુ વાળી લેવાના છે। આ રીતે આપણે બધા જ લાડુ તૈયાર કરી લેવાના છે। પછી 1 ચમચી જેટલા દૂધમાં થોડું કેસર મેં પલાળીને રાખ્યું હતું, એ આપણે તેના ઉપર લગાવી દઈએ। આપણે આંગળીથી જ આ રીતે કેસર લગાવી દેવાનું છે। તો તૈયાર છે આપણા કોપરાના લાડુ। આ લાડુ બનાવવા ખૂબ જ સરળ છે। આ લાડુને તમે ફ્રીજમાં 15 થી 20 દિવસ સુધી રાખી શકો છો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।